ભારતના 78માં સ્વતંત્રતા પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે ત્યારે રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે શિસ્તબદ્ધ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ ધ્વજવંદન કર્યા બાદ પરેડ નિરીક્ષણ કર્યું હતું, જે બાદ ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ કામગીરી કરનારા પોલીસ અધિકારી અને કર્મચારીઓને પોલીસ કમિશનર દ્વારા મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ભારત દેશના 78માં સ્વતંત્રતા દિવસ પર્વ નિમિત્તે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। આમાં પોલીસ, હોમગાર્ડ, એનસીસી, એસપીસી બાકી લોકો પાર્ટિસિપેટ કર્યા અને શહેરજનો અને બાકી મિત્રો પણ આમાં સામેલ થયા હતા। હું બધાને આ સ્વતંત્રતા દિવસની પર્વની શુભકામના આપું છું અને રાજકોટ પોલીસ રાજકોટ શહેરને ઉન્નતિ અને કાયદો અને વ્યવસ્થામાં જે કંઈ કરવાનું હોય આ કરવા માટે કટિબદ્ધ છે અને આપણે બધા ભેગા મળીને રાજકોટ શહેરમાં કાનૂન અને વ્યવસ્થા તથા અને વિકાસને આગળ વધાવીએ તે ઈચ્છીને હું બધાને ફરીથી આ સ્વતંત્રતા દિવસની શુભકામના આપું છું। આ દેશમાં જે 3 નવા કાયદા આ વર્ષે અમલમાં આવ્યા, આ કાયદાઓને ઉપયોગ કરીને આપણે મહત્તમ કેવી રીતે ગુનાખોરીને અંકુશમાં લાવી શકીએ આ પ્રયાસ કરી રહ્યા છીએ અને આપ જોઈ રહ્યા છો કે નિરંતર આપણે જુદા જુદા ડ્રાઈવ કરી રહ્યા છીએ, જેમાં જે ગુનાગારો કામ કરી રહ્યા છે આ લોકોને આપણે કાર્યવાહી કરીને અને કેવી રીતે આ ગુનાખોરીને ઓછું કરવામાં આવે તે પ્રયત્ન આપણા દ્વારા થઈ રહ્યા છે।